ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બેરોજગારી, જેમાં આપણે ગયા વખતે બેરોજગારીના કારણો એનો અભ્યાસ કર્યો હતો. એમાં બેરોજગારીના 5 કારણો: વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. આ 5 કારણોનો અભ્યાસ આપણે ગયા વખતે કર્યો હતો. હવે આજે આપણે બેરોજગારીના બીજા જે કારણો છે એમાં છઠ્ઠું કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, શ્રમની ઓછી ગતિશીલતા ને અપૂરતી માળખાકીય સુવિધા. આ બીજા કારણોનો અભ્યાસ આપણે આજે કરીશું. તો સૌથી પહેલો, માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. એટલે કે યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટે ની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પરિણામે પ્રતિવર્ષ લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે. પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ના હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે. જેમની પાસે વર્તમાન આર્થિક જે વિકાસ છે એ વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ન હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે. આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશમાં જાય છે. જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રથા ડ્રેઇન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળે, તેવી જ રીતે વર્તમાન બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ ડ્રેઇન ઓફ બ્રેઇન ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળી રહ્યો છે. આ માનવ શક્તિના આયોજનનો અભાવ છે. બીજું, સાતમું કારણ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્રમાં કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને મહત્ત્વ વધારે આપવામાં આવ્યું છે. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ વધારો થાય છે. જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં
જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા. વધુ રોજગારી એમ કે આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસના હેતુને કારણે એમ કે અંકુશો મૂકવામાં આવ્યા. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા ખાનગી ક્ષેત્રના વિકાસ માટે એમ કે પૂરતું ધ્યાન આપવામાં ન આવતા રોજગારીની તકો ઓછી ઊભી થઈ અને બેરોજગારીમાં વધારો થયો. ખાનગી ક્ષેત્રના વિકાસમાં પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહીં એટલે રોજગારીની તકો ઓછી ઊભી થઈ અને બેરોજગારીમાં વધારો થયો. 8મું કારણ છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કૃષિ ક્ષેત્રના જે વિકાસ છે એની અવગણના એ 8મું કારણ છે બેરોજગારીનું. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખતી હોય છે. તેથી કૃષિ ક્ષેત્રે વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્ત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો નહીં અને એટલે તેમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નહીં. એટલે કે કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો ના. એટલે એમાં જે રોકાયેલા શ્રમિકો એને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર કોઈ આયોજન થઈ શક્યું નથી. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યોને જ થયો. તેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ન થઈ શક્યો. કૃષિ ક્ષેત્રમાં જે હરિયાળી ક્રાંતિ આવી એ હરિયાળી ક્રાંતિનો લાભ પણ એમ કે દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યોને જ થયો અને એટલે એમ કે કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા, અન્ય જોખમોને કારણે કૃષિ ક્ષેત્રનો પૂરતો વિકાસ થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. અને સાથે એમ કે ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અને એટલે એમ કે ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત જે ગ્રામીણ શ્રમિકો એમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. 9મું કારણ છે શ્રમની ઓછી ગતિશીલતા. કેટલાક સંજોગોમાં
શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. કેટલાક સંજોગોમાં એમ કે શ્રમની ઓછી ગતિશીલતા હોય એના કારણે પણ એમ કે બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતિરિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. ભારતની અંદર એમ કે ક્યારેક એમ કે સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતિરિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડ, રહેઠાણની સમસ્યા, આ બધા જ કારણોને કારણે શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, અવરોધ ઊભો થાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા એમ કે વધે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો એમ કે ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોય છતાંય જવા તૈયાર નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. મોટા ભાગે આવી વ્યક્તિઓ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. અને મોટા ભાગે એમ કે આવી જે વ્યક્તિઓ છે એ શહેરોમાં જ કામ મળે એનો આગ્રહ રાખતા હોય છે, જે શક્ય ન બનતા બેરોજગાર રહે છે, જે શક્ય બનતું નથી અને એટલે એવી વ્યક્તિઓ બેરોજગાર રહે છે. શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. શહેરી જીવનના આકર્ષણો અને ત્યાંથી મળતી જે સુવિધાઓ એનાથી આકર્ષાયેલા લોકો જે છે એ આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. આ 9મું કારણ શ્રમની ઓછી ગતિશીલતા. 10મું કારણ છે બેરોજગારીનું અપૂરતી માળખાકીય સુવિધા. ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. અપૂરતી એમ કે માળખાકીય સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં એ પણ એમ કે બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. ગામડાઓ એમ કે વાહન વ્યવહારની અપૂરતી સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ એટલે કે સારા રસ્તાઓનો અભાવ, શિક્ષણ, આરોગ્ય, વીજળી આ બધાની અપૂરતી સુવિધા, આ બધાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં એમ કે રોજગારીનું સર્જન મોટા પાયા ઉપર કરી શકાતું નથી. જેમ કે ગામડાઓમાં ઉદ્યોગ માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે. જેમ કે ગામડાઓમાં એમ કે ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો મળે અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે ઉદ્યોગો છે એનો કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા તૈયાર થતા નથી. પરંતુ એમ કે ગામડાઓમાં ઉદ્યોગ માટે સતત અને પૂરતી જે વીજળી જોઈએ એ વીજળીની સગવડનો અભાવ હોય છે અને એને કારણે લોકો એમ કે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી. પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ન થતાં બેરોજગારી સર્જાય છે અને પરિણામે એમ કે ગામડાઓમાં નવી રોજગારી ઊભી થઈ શકતી નથી, એટલે બેરોજગારી સર્જાય છે. ઉપરોક્ત કારણો ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ,
કુદરતી સંસાધનનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો બેરોજગારી ઉદ્ભવવાના કારણો છે 10, જેનો અભ્યાસ આપણે આજે કર્યો. તો પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી. કોઈ પણ એમ કે 5 કે 6 કારણો વિગતથી સમજાવો, અથવા તો 2 કે 3 માર્કના પ્રશ્નમાં કોઈ પણ એક કારણનો પણ પ્રશ્ન પૂછી શકાય